અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો દેશભરમાં મતદાર ઓળખપત્રની ચકાસણી કરવામાં આવશે। 1 ઓગસ્ટથી આ મતદાર ચકાસણી કાર્યક્રમ જે છે તેનું અભિયાન જે છે તે શરૂ થશે। પારદર્શક ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો છે, જેમાં ઘરે ઘરે જઈને મતદારના જે વોટર આઈડી હોય છે એટલે કે જે ઓળખપત્ર હોય છે તેની ચકાસણી થશે। બૂથ લેવલ પર ઓફિસર મતદાર પાસેથી દસ્તાવેજો માંગશે, જેમાંથી નકલી છે, મૃતક છે અથવા ડુપ્લિકેટ મતદારોને દૂર કરવામાં આવશે। મતદાર યાદીની જે ખરાઈ ઝુંબેશ છે જેમાં BLO મતદારોના ઘરે જઈને ઓળખપત્રની ચકાસણી કરશે। મતદાર ભારતીય નાગરિક છે કે નહીં તેની ચકાસણી થશે, જેમાં નકલી છે, મૃત છે કે નામમાં ડુપ્લિકેશન છે તે દૂર કરવાની કવાયત કરવામાં આવશે। જે તે વ્યક્તિની નાગરિકતા, ઉંમર અને સરનામાની પણ ચકાસણી થશે। વ્યક્તિ પાસેથી તેના ઓળખપત્રો પણ માંગવામાં આવશે। બાયોમેટ્રિક વેરિફિકેશનથી ઓળખની પુષ્ટિ કરવામાં આવશે। તો બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમારના ઘૂસણખોરોના આઈડી રદ કરાશે। બિહારમાં જૂન 2024થી વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે। કયા દસ્તાવેજો જરૂરી હશે? તો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ છે અને અન્ય સરકારી આઈડી જે છે તેની તપાસ કરવામાં આવશે। મતદાર યાદી ખરાઈ ઝુંબેશ જેનો 1 ઓગસ્ટથી પ્રારંભ થવા જઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં આ અભિયાન ચલાવવામાં આવશે। ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે આગામી સમયમાં જે પણ રાજ્યમાં કે પછી દેશમાં લોકસભાની ચૂંટણી યોજાય તો તે તટસ્થ રીતે યોજાય, જેમાં ખોટા મતદારો, ડુપ્લિકેટ મતદારો કે નકલી કે જે મૃત છે પરંતુ હજી ઓળખ કાર્ડથી તેમનું મતદાન થઈ રહ્યું છે કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા, તે ન થઈ શકે, જેના કારણે આ વેરિફિકેશનની કામગીરી કરવામાં આવશે। બિહારમાં તો જ્યારે આગામી સમયમાં ચૂંટણી આવવાની છે ત્યારે જૂન 2024થી આ તપાસ અભિયાન ચાલી જ રહ્યું છે।